તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું અમારી પીએચ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે ધોરણ 8 ભાગ 7 પ્રકરણ 8 સ્વતંત્રતા પછીનું ભારત। તો મિત્રો, આ વિડીયોમાં આપણે અત્યારે આ પ્રકરણ 8 સ્વતંત્રતા પછીનું ભારત વિશેનું સચોટ અને સંપૂર્ણ અને સાચું સોલ્યુશન કરવાના છીએ। માટે તો મિત્રો, તમે જો અમારી આ પીએચ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી આ પીએચ પ્રજાપતિ યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો। તો મિત્રો, હવે આપણે પ્રકરણ 8નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। પ્રશ્ન 1, નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને આપેલ ખાનામાં લખો। પહેલું, સ્વતંત્રતા સમયે ભારત સરકાર સામે નીચે પૈકી કોઈ સમસ્યા નહોતી। આપણને અહીંયા ઓપ્શન આપેલા છે, એમાં એ ઓપ્શનમાં છે કે શરણાર્થીઓના પુનર્વસન અને તેમના રોજગારીની સમસ્યા। બીજું, ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ ઝડપથી પ્રગતિ કરવી। સી, દેશી રજવાડાઓ ભારત સંઘમાં જોડવાની સમસ્યા। ડી, બંધારણ અને રાજકીય વ્યવસ્થાના નિર્માણની સમસ્યા। તો મિત્રો, આમાંથી સાચો જવાબ આવશે સી, દેશી રજવાડાઓને ભારત સંઘમાં જોડવાની સમસ્યા। તો જવાબ આવશે સી। ત્યારબાદ બીજું કે આઝાદી પ્રાપ્ત થતાં સૌપ્રથમ કોણે જવાબદાર સરકારનો શુભારંભ કર્યો? તો એમાં ઓપ્શન છે એ, જૂનાગઢના નવાબ, બી, હૈદરાબાદના નિજામ, સી, ભાવનગરના રાજા કૃષ્ણકુમાર સિંહજી અને ડી, કાશ્મીરના રાજા હરિસિંહ ડોગરા। તો મિત્રો, આમાંથી સાચો જવાબ આવશે સી, કે ભાવનગરના રાજા કૃષ્ણકુમાર સિંહજી। તો કે આઝાદી પ્રાપ્ત થતાં સૌપ્રથમ ભાવનગરના રાજા કૃષ્ણકુમાર સિંહજી જવાબદાર સરકારનો શુભારંભ કર્યો હતો। તો માટે ઓપ્શન આવશે સી। ત્રીજું, જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી નોંધપાત્ર એકીકરણ કઈ ઘટનાને ગણાવ્યું? તો મિત્રો, આમાં આપણને ઓપ્શન આપેલા છે, એમાં એ ઓપ્શનમાં છે કે જૂનાગઢનું ભારત સંઘ સાથે એકીકરણ। ત્યારબાદ બી ઓપ્શન, હૈદરાબાદનું ભારત સંઘ સાથે જોડાણ। ત્યારબાદ સી, સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના અને ડી, કાશ્મીરનું ભારત સંઘ અને
ભારત સંઘ સાથે એકીકરણ. તો માટે આમાંથી સાચો જવાબ કયો આવશે? હા, તો આમાંથી સાચો જવાબ આવશે સી, સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના. તો માટે ત્રીજાનો જવાબ આખા વાક્યમાં આવશે કે જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી નોંધપાત્ર એકીકરણ કઈ ઘટનાને ગણાવ્યું? તો માટે આમાં જવાબ આવશે કે જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી નોંધપાત્ર એકીકરણ સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના ઘટનાને ગણાવ્યું. માટે ઓપ્શન આવશે સી. ત્યારબાદ ચોથું કે ભારતને આઝાદી મળી તે સમયે કયું દેશી રાજ્ય ભારત સંઘમાં વિલીનીકરણ નહોતું ઈચ્છતું? તો માટે એમાં આપણને અમુક ઓપ્શનો આપેલા છે, તે આપણે જોઈશું. એ જુનાગઢ, બી હૈદરાબાદ, સી કાશ્મીર, ડી ઉપરોક્ત તમામ એટલે જુનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર એ ત્રણેય. તો માટે આમાં જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ. માટે ચોથાનો જવાબ આપણે લખી શકીએ કે ભારતને આઝાદી મળી તે સમયે જુનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર જેવા દેશી રાજ્ય ભારત સંઘમાં વિલીનીકરણ નહોતું ઈચ્છતું. ત્યારબાદ ચોથું, ભારતને આઝાદી મળી તે સમયે કયું દેશી રાજ્ય, તે આપણે જોઈ ગયા. માટે એના પછીનો પાંચમો કે હૈદરાબાદ રાજ્યના ભારત સંઘના વિલીનીકરણમાં કોની ભૂમિકા મહત્વની હતી? તો માટે એમાં ઓપ્શન છે એ ઓપ્શન કે મહાત્મા ગાંધી, બી ઓપ્શન જવાહરલાલ નહેરુ અને સી ઓપ્શન કનૈયાલાલ મુનશી. ત્યારબાદ ડી ઓપ્શન છે કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. તો માટે આમાં સાચો જવાબ શું આવશે? હા, માટે આમાં સાચો જવાબ આવશે સી, કનૈયાલાલ મુનશી. તો માટે આપણે આખા વાક્યમાં જવાબ લખી શકીએ કે હૈદરાબાદ રાજ્યના ભારત સંઘના વિલીનીકરણમાં કનૈયાલાલ મુનશીની ભૂમિકા મહત્વની હતી. જે કનૈયાલાલ મુનશી હતા તેમની આ ભારત સંઘના વિલીનીકરણમાં ભૂમિકા મહત્વની હતી. ત્યારબાદ તેમાં ઓપ્શન આવશે સી. ત્યારબાદ છઠ્ઠું કે તમે ભારતના પ્રથમ ભાષાના આધારે અલગ થયેલ રાજ્યમાં રહો છો, તો તમે કયા રાજ્યમાં રહેતા હશો? માટે અહીંયા આપણને અમુક રાજ્યોના ઓપ્શનો આપેલા છે. અહીંયા આપણને રાજ્યમાં એ ઓપ્શનમાં છે કેરળ, બી ઓપ્શનમાં છે આંધ્રપ્રદેશ, ત્યારબાદ સી ઓપ્શનમાં છે ગુજરાત અને ડી ઓપ્શનમાં છે અસમ. તો માટે જવાબ આપણે લખી શકીએ કે આમાં જવાબ આવશે બી, આંધ્રપ્રદેશ. તો કે તમે ભારતના
પ્રથમ ભાષાના આધારે અલગ થયેલ રાજ્યમાં રહો છો તો તમે આંધ્રપ્રદેશ રાજ્યમાં રહેતા હશો. ત્યારબાદ 7મું કે ભારતમાં હાલની પરિસ્થિતિ મુજબ રાજ્યો સંદર્ભે કયું વિધાન યોગ્ય છે? અહીંયા ઓપ્શન છે એ કે ભારતમાં 24 રાજ્યો, દિલ્હી રાષ્ટ્રીય રાજધાની અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો. ત્યારબાદ બી, ભારતમાં 29 રાજ્યો અને રાષ્ટ્રીય રાજધાની અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશો. ત્યારબાદ સી, ભારતમાં 30 રાજ્યો, દિલ્હી રાષ્ટ્રીય રાજધાની અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. ત્યારબાદ આપણને છેલ્લું ડી ઓપ્શન આપેલું છે કે ભારતમાં 28 રાજ્યો, દિલ્હી રાષ્ટ્રીય રાજધાની સહિત 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. માટે તો આમાં ઓપ્શનોમાંથી જવાબ આવશે કે ડી, ભારતમાં 28 રાજ્યો, દિલ્હી રાષ્ટ્રીય રાજધાની સહિત 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. ત્યારબાદ આપણે આખા વાક્યમાં જવાબ લખી શકીએ કે ભારતમાં હાલની પરિસ્થિતિ મુજબ રાજ્યો સંદર્ભે આમાંથી ડી વિધાન યોગ્ય છે. તો ડી વિધાનમાં છે કે ભારતમાં 28 રાજ્યો છે, દિલ્હી રાષ્ટ્રીય રાજધાની સહિત 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. તો ત્યારબાદ 8મું કે તમે મહાગુજરાત આંદોલનના નેતાઓની યાદી બનાવો છો તો તમારી યાદીમાં નીચે પૈકી કોનું નામ નહીં હોય? જો તમે મહાગુજરાતના આંદોલનના નેતાઓ હતા તેમના તમે નામની યાદી બનાવી રહ્યા છો તો માટે આ ઓપ્શનમાંથી કોના નેતાનું નામ નહીં આવે? તો માટે અહીંયા ઓપ્શનો આપેલા છે કે એ ઓપ્શન કનૈયાલાલ મુનશી, બી ઓપ્શન ઇન્દુલાલ યાજ્ઞિક, ત્યારબાદ સી ઓપ્શન ભાઈલાલભાઈ, ત્યારબાદ ડી ઓપ્શન બ્રહ્મકુમાર ભટ્ટ. તો મિત્રો આમાંથી સાચો વિકલ્પનો જવાબ આવશે કે એ કનૈયાલાલ મુનશી. એ ઓપ્શન કનૈયાલાલ મુનશી એ આપણો જવાબ હશે. તો માટે કે તમે મહાગુજરાત આંદોલનના નેતાઓની યાદી બનાવો છો તો તમારી યાદીમાં નીચે પૈકી કનૈયાલાલ મુનશીનું નામ નહીં હોય. ત્યારબાદ 9મું કે ભારત સરકારે દીવ, દમણ અને ગોવાને આઝાદ કરાવવા કયું લશ્કરી અભિયાન ચલાવ્યું હતું? તો માટે એમાં ઓપ્શન આપેલા છે કે ઓપરેશન વિજય, બીજું ઓપરેશન એલેક્સ, ત્યારબાદ સી ઓપ્શન ઓપરેશન ઓલ આઉટ, ત્યારબાદ આપણને છેલ્લું ડી ઓપ્શન આપેલું છે કે ઓપરેશન ટાર્ઝન. તો મિત્રો આપણે આમાંથી સાચો જવાબ લખવાનો છે. તો આમાંથી સાચો
ઓપ્શન આવશે એ ઓપરેશન વિજય. તો કે ભારત સરકારે દીવ, દમણ અને ગોવાને આઝાદ કરવા ઓપરેશન વિજય નામનું લશ્કરી અભિયાન ચલાવ્યું હતું. ત્યારબાદ 10મું, રાજ્યના વિભાજન અંગે કયું જોડકું ખોટું છે? તો આપણને અહીંયા એ ઓપ્શનમાં આપેલો છે કે બિહાર તો ઝારખંડ, બીજું પંજાબ તો હરિયાણા, ત્યારબાદ સી ઓપ્શન કે મધ્યપ્રદેશ તો ઉત્તરાખંડ, અને ડી આંધ્રપ્રદેશ તો તેલંગાણા. તો મિત્રો રાજ્યના વિભાજન અંગે કયું જોડકું ખોટું હશે? તો હા મિત્રો, રાજ્યના વિભાજન અંગે આ સી ઓપ્શન છે કે જે મધ્યપ્રદેશ તો ઉત્તરાખંડ નામનું જોડકું ખોટું છે. તો મિત્રો ઓપ્શન આવશે સી મધ્યપ્રદેશ તો ઉત્તરાખંડ. તો કે રાજ્યના વિભાજન અંગે મધ્યપ્રદેશ તો ઉત્તરાખંડ નામનું જોડકું ખોટું છે. ત્યારબાદ 11મું, પ્રથમ પ્રજાસત્તાક દિનના દિવસે નીચેનામાંથી કયો પ્રદેશ ભારત સરકારના શાસન હેઠળ ન હતો? તો મિત્રો એમાંથી એ ઓપ્શન છે ગુજરાત, બી છે પોંડુચેરી, સી ઓપ્શન છે મુંબઈ, અને ડી ઓપ્શન છે બંગાળ. તો માટે ઓપ્શન આવશે બી પોંડુચેરી. તો કે પ્રથમ પ્રજાસત્તાક દિનના દિવસે નીચેનામાંથી પોંડુચેરી પ્રદેશ ભારત સરકારના શાસન હેઠળ ન હતો. ત્યારબાદ 12મું, ગુજરાત રાજ્યની સ્થાપના સમયે દીવ ટાપુ કોના શાસન હેઠળ હતો? તો ઓપ્શન છે એ અંગ્રેજો, બી ફ્રેન્ચો, સી પોર્ટુગીઝો, અને ડી ભારત સરકાર. તો માટે જવાબ આવશે ઓપ્શન સી પોર્ટુગીઝો. કે ગુજરાત રાજ્યની સ્થાપના સમયે દીવ ટાપુ પોર્ટુગીઝો શાસન હેઠળ હતો. ત્યારબાદ 13મું, કે સાબરમતી આશ્રમ ખાતે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તે આશ્રમ સાથે ગાંધીજીની કઈ લડત જોડાયેલી છે? તો ઓપ્શન આપેલા છે એમાંથી એ ઓપ્શન છે કે દાંડી કૂચ, બી બારસદ સત્યાગ્રહ, બોરસદ સત્યાગ્રહ, સી ખેડા સત્યાગ્રહ, ડી બારડોલી સત્યાગ્રહ. તો માટે મિત્રો આમાંથી સાચો જવાબ શું આવશે? હા, આમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ દાંડી કૂચ. કે સાબરમતી આશ્રમ ખાતે ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તે આશ્રમ સાથે ગાંધીજીની દાંડી કૂચ લડત જોડાયેલી છે. ત્યારબાદ 14મું, એ નીચેનામાંથી કયું આંદોલન ગુજરાતીઓની માતૃભાષા સાથે જોડાયેલું છે? તો આપણને અહીંયા એ ઓપ્શન આપેલો છે કે અસહકારનું આંદોલન, બીજું હિંદ છોડો આંદોલન, ત્યારબાદ સી કે મહાગુજરાત આંદોલન, અને ઓપ્શન ડી કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો મિત્રો આમાંથી સાચો જવાબ આવશે એ અસહકારનું આંદોલન. તો જવાબ આપણે આખા વાક્યમાં લખી શકીએ
કે નીચેનામાંથી અસહકારનું આંદોલન ગુજરાતીઓની માતૃભાષા સાથે જોડાયેલું છે? ત્યારબાદ પ્રશ્ન 2 એ કે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. તો પહેલું છે કે અંગ્રેજોની ભારતના 2 ભાગ કરવાની આખરી યોજના ખાલી જગ્યા નામથી ઓળખાય છે. તો એમાં જવાબ આવશે હિન્દ સ્વાતંત્ર્ય ધારો. તો ખાલી જગ્યાને આપણે આખા વાક્યમાં લખીએ કે અંગ્રેજોની ભારતના 2 ભાગ કરવાની આખરી યોજના હિન્દ સ્વાતંત્ર્ય ધારો નામની ઓળખાય છે. ત્યારબાદ બીજું કે જૂનાગઢના નાગરિકોએ ભારતીય સંઘમાં જોડાવવા માટે ખાલી જગ્યાની સ્થાપના કરી. તો એમાં જવાબ આવશે આરજી હકુમત. તો મિત્રો આપણે આખા વાક્યમાં જવાબ લખી શકીએ કે જૂનાગઢના નાગરિકોએ ભારતીય સંઘમાં જોડાવવા માટે આરજી હકુમતની સ્થાપના કરી હતી. ત્યારબાદ ત્રીજું કે ગુજરાત અને મહારાષ્ટ્ર પહેલાં ખાલી જગ્યા રાજ્યમાં સમાવિષ્ટ હતા. તેમાં જવાબ આવશે મુંબઈ. તો કે ગુજરાત અને મહારાષ્ટ્ર પહેલાં મુંબઈ રાજ્યમાં સમાવિષ્ટ હતા. ચોથું કે હાલ આયોજન પંચ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો કે નીતિ આયોગ. તો આપણે આખા વાક્યમાં જવાબ લખી શકીએ કે હાલ આયોજન પંચ નીતિ આયોગ તરીકે ઓળખાય છે. ત્યારબાદ પાંચમું સંયુક્ત રાષ્ટ્ર સંઘે 21મી જૂનને ખાલી જગ્યા દિવસ તરીકે જાહેર કરેલ છે. તો એમાં જવાબ આવશે વિશ્વ યોગ દિવસ. તો આપણે આખા વાક્યમાં જવાબ લખી શકીએ કે સંયુક્ત રાષ્ટ્ર સંઘે 21મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કરેલ છે. પ્રશ્ન 2 મને ઓળખો, હું કોણ છું? તો એમાં પહેલું કે હું સરદાર વલ્લભભાઈ પટેલનો સચિવ હતો. તો એમાં જવાબ આવશે વીપી મેનન. ત્યારબાદ બીજું મારા હસ્તે નવા બનેલા ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન થયું હતું. તો એમાં જવાબ આવશે પૂજ્ય રવિશંકર મહારાજ. ત્યારબાદ ત્રીજું હું ઉત્તર પ્રદેશમાંથી છૂટું પડેલ રાજ્ય છું. તો એમાં જવાબ આવશે ઉત્તરાખંડ. ત્યારબાદ ચોથું હું હોદ્દાની રૂએ નીતિ આયોગનો અધ્યક્ષ બનું છું. તો એમાં જવાબ આવશે વડાપ્રધાન. ત્યારબાદ પાંચમું ગોવાને મુક્ત કરાવવા મારી આગેવાની હેઠળ અભિયાન ચલાવ્યું હતું. તો એમાં જવાબ આવશે જનરલ ચૌધરી. પ્રશ્ન 2 ખોટા શબ્દો પર ચેકો મારી નીચેના વિધાનોને સાચા બનાવો. તો પહેલું કે સ્વતંત્રતા સમયે ભારતમાં 562 અને 625 દેશી રજવાડા હતા. તેમાં ખોટું વિધાન છે 625. તો હવે આપણે કે સ્વતંત્રતા સમયે ભારતમાં 562 દેશી રજવાડા હતા. ત્યારબાદ બીજું કે સ્વતંત્રતા સમયે ભારતની વસ્તી લગભગ
35 અથવા તો 25 કરોડ જેટલી હતી. તો આપણે 25 ઉપર ચેકો મારી દઈશું. તો કે સ્વતંત્રતા સમયે ભારતની વસ્તી લગભગ 35 કરોડ જેટલી હતી. ત્યારબાદ ત્રીજું, ભારતમાંથી ટીબી અથવા તો શીતળાનો રોગ સંપૂર્ણ નાબૂદ થઈ ગયો. તો આપણે ટીબી ઉપર ચેક મારીશું અને આખો જવાબ લખીશું કે ભારતમાંથી શીતળાનો રોગ સંપૂર્ણ નાબૂદ થઈ ગયો છે. ચોથું કે ભારતમાં રાષ્ટ્રીય તેમજ માથાદીઠ આવકમાં વધારો પંચવર્ષીય અને સપ્તવર્ષીય યોજનાના કારણે સંભવ બન્યો. તો એમાં સાચો જવાબ આવશે પંચવર્ષીય, એટલે આપણે સપ્તવર્ષીય ચેકી દઈશું. ત્યારબાદ પાંચમું કે ભારત શ્વેત ક્રાંતિ અને હરિયાળી ક્રાંતિને કારણે અનાજની બાબતમાં સ્વાવલંબી બન્યું છે. તો શ્વેત ક્રાંતિ આપણે ચેકી દઈશું અને હરિયાળી એ રાખીશું. માટે કે ભારત હરિયાળી ક્રાંતિને કારણે અનાજની બાબતમાં સ્વાવલંબી બન્યું છે. તો કે મિત્રો, તમને આવા ને આવા અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.